દિવાળી માટે ઘરની સફાઈ હેક્સ. દિવાળીના પ્રસંગે ઘર સાફ રાખવા માટે ઝડપી, અસરકારક અને ઘરના સામાનથી કરી શકાય તેવા હેક્સ આપેલા છે. કચરો હટાવો અને પ્રાથમિક ડસ્ટિંગ કરો. બરછીઓ અને કોફી ટેબલ, બેડ, પીગળા ઢાંકણો, આવરણ ધોવા, સફાઈ કરો. જંગલીય કે ઢેબડામાંથી જરૂર ન હોય તે કાઢો. ઘરની મુખ્ય જગ્યા લિવિંગ પર ધ્યાન, ટેલિવિઝન શેલ્ફ ફ્રેમ સાફ કરો. ઝડપી હેક્સ. ઇમારત ભરેલું ધૂળ દૂર કરવા માટે કપડાની જૂની ટી-શર્ટનો ઉપયોગ કરીને ઉપરથી નીચે એક જ દિશામાં સાફ કરવું. ધૂળ ફેલાતું નથી. ડસ્ટિંગ માટે છીંક ના આવે. દૂષિત સ્પ્રે. પાણી પ્લસ થોડી બેબી ઓઇલ સ્પ્રે કરીને મખમલની કપડાથી જુદા જુદા સપાટી સાફ કરો. વિન્ડોઝ અને કોલિયમ માટે સરસ વિકલ્પ. સફેદ વિનેગર પ્લસ પાણી ન્યૂઝપેપર વધુ ચમક આવે. માઇક્રોવેવને સ્ટીમથી સાફ કરો. કટોકટીને પૂરા કાપેલા લીમડાનો ટુકડો અને પાણીનો કોપ કુદરતી બાટલામાં માઇક્રોવેવમાં 3-4 મિનિટ પછી અંદરનો ગંદો સરળતાથી સાફ થાય. સ્ટીલ પીણા અને સિંક. લીંબુ પર મીઠું અને રગડવાથી સ્ટેઇન દૂર થાય છે. કાર્પેટ અને રૂપિયાવાળી સફાઈ. બેકિંગ સોડા છાંટો. 15-20 મિનિટ બાદ વેક્યુમ કરો. ગંધ અને ધૂળ ઘટશે. ગ્રાઉન્ડ સફાઈ. બેકિંગ સોડા પ્લસ વિનેગર પેસ્ટ લગાડી બ્રશથી રગડો, પછી પાણીથી ધોઈ દો. આર્ટિફિશિયલ ફ્લોરાર. ડેકોરમાં ધૂળ. હેર ડ્રાયરની કૂલ સેટિંગથી ધૂળ ઉડાડી લો અથવા નરમ બ્રશથી સાફ કરો. જમાવટ અને દોરાજા હેન્ડલ. ડેટોલ અથવા સોફ્ટ વાઇપરથી ગયેલા રોગાણું ઘટાડવા અને ચમક માટે. સફાઈ વચ્ચે ગંધ માટે ક્વિક પીળા સ્ટ્રેસ છીલા અને લોંગ ઇલાયચી ભૂકો સ્વાભાવિક તાજગીને વધારશે. રંગોલી પર સફાઈ ટીપ. રંજી બનાવવા માટે પ્લાસ્ટિક શીટ મૂકી દો, પછી સાફ કરવી સરળ રહેશે. જતન ડેકોર સ્ટોરેજ. નાની બિનજરૂરી વસ્તુઓને પારદર્શક પ્લાસ્ટિક કોપ તરીકે અલગ રાખો, બસ એક જ બોક્સમાં રાખો. ખાસ ખોરાક વાસ માટે સોલિડ માતાનો ઉપયોગ. કોફી બીન બેકિંગ સોડા બાઉલ મૂકી દો, ગંધ ઓછી થાય છે. કટિંગ બોર્ડ. કિચન ટોટકાઓ. લીંબુ પ્લસ મીઠું રગડવાથી જ્યારે કટિંગ બોર્ડ પર દુર્ગંધ હોય તો દૂર થાય છે. ફ્લોર ચમકાવવા માટે ગરમ પાણીમાં થોડી બારીક વિનેગર ઉમેરો અને માટી પોલિશ કરતા કપડાથી પોળો શાઇન વાપસી આવશે. રૂમ પ્રમાણે ટિપ્સ. રિસેપ્શન લિવિંગ રૂમ. દિવાળાની ગાદી નીચેનું પૂરતું હલાવો. ટેમ્પલેટ, લેમ્પ શેડ અને ફ્રેમ્સ સાફ કરો. પ્રી-ઓર્ડર તરીકે મેક્રેમી વાઇપ કરો. બેડરૂમ બેડશીટ કવર અને કીર્તિએટની ગંદકી દૂર. મેટ્રેસ હલકું સેટ કરીને બેકિંગ સોડા છાંટીને પછી વેક્યુમ કરો. કિચન ઓવન સ્ટોવનું ડિગ્રીઝિંગ. ફ્રીજની ફરજના ભાગોની બહાર કાઢી સાફ કરો. ઘીના બર્તનો પોલકવા. બાથરૂમ ટાઇલ્સ અને ટોયલેટ પુલીસે પગલાના તાળા સાફ કરો અને સેન્ટ્રલ વેન્ટિલેશન ચેક કરો. દિવસનો પ્લાન સુંદર રીતે લેવા માટે. દિવસ 1 ડીલ કલર અને મુખ્ય કાચા માલ. મકાનની મોટા જગ્યાએ કિચન ડીપ ક્લીન. ઓવન, ફ્રીજ, કેબિનેટ, બેડરૂમ, બેડલિન અને મેટ્રેસ અને બાથરૂમ. જીવંત રૂમ. ફિલ્ટર, કાર્પેટ, કર્ટેન, બાહ્ય ઝોન, બાલ્કની અને દ્વાર. ડેકોર અને લાઇટિંગ ચેક. ફિટિંગ, ફાઇનલ ટચ, રંગોલી, ફૂલો અને સુગંધ. સસ્તા અને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો. વિનેગર, બેકિંગ સોડા, લીંબુ પ્રાકૃતિક ક્લેન્સર માટે શ્રેષ્ઠ. પ્લાસ્ટિક પેકેજિંગ ઘટાડો. રસોડામાં કુદરતી ડાયોથી સુગંધ કરો. લાજવાબ નારિયેળનું તેલ નહીં, કાચા ફ્રેશ ફૂલ અને સુગંધિત લદ્દુ મકાન સ્પ્રે. પાણી પ્લસ એથિલિયન ઓઇલ. કેમિકલ ઓછા. સલામતી અને અંતિમ ટિપ્સ. બાળકોમાં સફાઈનું સામાન રાખતી વખતે હંમેશા બાળકોથી દૂર રાખો. દીપો પાસે તેલ અથવા જ્વલંત વસ્તુઓ રાખતા પહેલા આસપાસનું
વિસ્તાર સાફ રાખો. ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રીઝ સાફ કરતા પહેલા પાવર બંધ કરો. કોઈ મોટી જિદ્દી સફાઈ માટે વધુ પહેલા પ્લાન કરો અને જરૂર પડે તો મદદ મંગાવો. દિવાલો અને સ્વિચબોર્ડ માટે વિનેગર પ્લસ પાણી સ્પ્રે કરીને કપાસીથી ધીમે ધીમે સાફ કરો. ધબ્બા દૂર થઈ જાય છે. જૂની ટૂથબ્રશ વડે સ્વિચના ખૂણામાં ધૂળ સાફ કરો. માર્કર કે પેનના દાગ માટે બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ લગાવો. 10 મિનિટ બાદ પૂછો. કાચ, અરીસા અને શીશાના વાસણો. અરીસો સાફ કરવા માટે ન્યૂઝપેપર શ્રેષ્ઠ છે. કોઈ દાગ નહીં રહે. ગ્લાસ ટેબલ કે વિન્ડોઝ માટે વિનેગર પ્લસ થોડું લીમડાનું રસ ઉમેરો. ચમક બમણી થઈ જશે. વાસણો ધોવા બાદ થોડું વિનેગર નાખેલું પાણી વડે છેલ્લે ધોઈ લો. ધૂળ ચોંટશે નહીં. દિવાળી દીપ અને લાઇટ્સ પહેલાંની સફાઈ. લાઇટ લગાડતા પહેલા પ્લગ પોઈન્ટ અને વાયર સાફ કરો. પાવર બંધ રાખો. જૂના દિયા પર બારીક પાવડર છાંટો. તેલની ચીટકાઈ દૂર થાય છે. દિયા સાફ કરવા માટે ગરમ પાણીમાં થોડું વોશિંગ પાવડર નાખી 10 મિનિટ ભીંજવી રાખો. પછી કપાસીથી પોંછો. ફ્લોર ચમકાવવા. ફ્લોર ધોવા માટે ગરમ પાણીમાં થોડું મીઠું અને વિનેગર ઉમેરો. નેગેટિવ એનર્જી પણ દૂર થાય છે. જો ટાઇલ્સ હોય તો લીંબુના રસ વડે પોલિશ કરો. મોપમાં થોડા ટીપા એસેન્શિયલ ઓઇલ ઉમેરો. લીંબુ કે લેવેન્ડર સુગંધિત વાતાવરણ મળશે. ફર્નિચર અને લાકડાના સામાન માટે ફર્નિચર પર ઓલિવ ઓઇલ પ્લસ લીંબુનો રસ લગાવી કપાસથી રગડો. કુદરતી પોલિશ ટેબલ કે ખુરશી નીચે સ્લાઇડર પેડ લગાવો. ધૂળ ઓછું ચોંટશે. લાકડાના દાગ માટે ટૂથપેસ્ટથી હળવું રગડો પછી સૂકા કપડાથી પોંછો. કપડાં અને પડદા માટે કપડાં ધોવા પહેલાં સોડા બાયકાર્બ ઉમેરો. દુર્ગંધ દૂર થાય છે. પડદા ધોઈને ઇસ્ત્રી કરતા પહેલાં થોડું ફેબ્રિક કન્ડિશનર વાપરો જેથી નરમ અને તાજા લાગે. કપડાની અલમારીમાં નાની થેલીમાં લોંગ અથવા કપૂર રાખો. કીટક નહીં આવે. સુગંધ અને તાજગી જાળવવા માટે ગરમ પાણીમાં લીંબુ, દાલચીની અને લોંગ ઉકાળો. આખા ઘરમાં કુદરતી સુગંધ ફેલાશે. ફ્લોર ક્લિનિંગમાં એસેન્શિયલ ઓઇલ ઉમેરો. આરામદાયક વાતાવરણ માટે ફ્રિજ અને કબાટમાં બેકિંગ સોડા અથવા કોફી બીનનો નાનો બાઉલ રાખો. રસોડામાં ખાસ હેક્સ. ગેસ સ્ટોવના બર્નર 1 કલાક માટે વિનેગરમાં ભીંજવી રાખો. પછી બ્રશથી સાફ કરો. ફ્રિજની ગંદકી માટે બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ વડે અંદર રગડો. સ્ટીલના વાસણો લીંબુ પ્લસ મીઠું વડે ચમકાવો. ચા કે કોફીના દાગ માટે ટૂથપેસ્ટથી હળવો રગડો. જૂતાના રેક અને પ્રવેશદ્વાર. જૂતા સાફ કરવા માટે વેટ વાઇપ્સ ઉપયોગ કરો. પ્રવેશદ્વાર માટે મીઠું પાણી છાંટો. નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ફૂટમેટ ધોઈને ધૂપમાં સૂકવો. તાજગી રહે છે. માળા, ફૂલ અને પૂજાની જગ્યાની સફાઈ. પૂજાનું સ્થાન સાફ કરતી વખતે ગંગાજળ કે ગૌમૂત્ર મિશ્રિત પાણી વાપરો. ચાંદીના પૂજા સામાન માટે બેકિંગ સોડા પ્લસ લીંબુ વડે સાફ કરો. ફૂલમાળા દરરોજ બદલવી શુદ્ધતા અને શાંતિ વધે છે. સ્માર્ટ ટાઈમ હેક્સ. દરરોજ 15 મિનિટ મિની સફાઈ કરો. એક રૂમ કે ખૂણા. બધા સભ્યોને નાના ટાસ્ક આપો જેમ કે એક વ્યક્તિ માત્ર શેલ્ફ, બીજો માત્ર ફેન. સફાઈ પૂરી થયા પછી અગરબત્તી કે દીવો પ્રગટાવો. માહોલ હળવો લાગે છે. ફેન અને ટ્યુબલાઇટની ધૂળ દૂર કરવા માટે જૂની પીલોચી લો. ફેનના પંખામાં એક બાજુથી ચડાવી ધીમે ધીમે ફેરવો. ધૂળ અંદર જ ફેલાઈ જશે. ટ્યુબલાઇટને સાફ કરવા માટે ડ્રાય માઇક્રોવેવ કપડું વાપરો. ભેજથી નુકસાન નહીં થાય. સીલિંગ ફેનના સ્ક્રૂ પાસે નાની ટૂથબ્રશથી સફાઈ કરો. બાથરૂમ માટે ચમકાવતી ટિપ્સ. ટાઇલ્સના દાગ દૂર કરવા માટે બેકિંગ સોડા પ્લસ વિનેગરનું મિશ્રણ લગાવી 15 મિનિટ બાદ ઘસો. શાવર હેડને રાતભર વિનેગરમાં ભીંજવી રાખો. બધું ક્લોગિંગ દૂર થઈ જશે.
ટોયલેટ બાઉલમાં બેકિંગ સોડા છાંટો, પછી લીમડાનો રસ નાખો. કુદરતી ક્લીનર. અરીસો ધૂંધળો ન થાય તે માટે ગ્લિસરીન લગાવી રાખો. કિચનમાં ઓઇલવાળી ચીકણાશ દૂર કરવા માટે કેબિનેટના ખૂણામાં ચીકટાઈ માટે ગરમ પાણીમાં ડીશ લિક્વિડ પ્લસ થોડી વિનેગર નાખી સ્પોન્જથી રગડો. એક્ઝોસ્ટ ફેન. ડિટર્જન્ટ પાણીમાં 30 મિનિટ ભીંજવી રાખો, પછી બ્રશથી સાફ કરો. તવા કે કડાઈના કાળા ડાઘ માટે લીંબુ પ્લસ બેકિંગ સોડા લગાવી 10 મિનિટ રાખો, પછી ધોઈ દો. ફ્રીજની ગંદી રબર લાઇનિંગ ટૂથબ્રશથી સોફ્ટ ડિટર્જન્ટ વડે સાફ કરો. લિવિંગ રૂમ ડીપ ક્લિનિંગ. સોફા પર બેકિંગ સોડા છાંટો, 30 મિનિટ બાદ વેક્યુમ કરો. ધૂળ અને ગંધ દૂર. કુશલ કવર ધોઈને ધૂપમાં સૂકવો જેથી ધૂળ માઇટ્સ ન રહે. ટેલિવિઝન સ્ક્રીન. ડ્રાય માઇક્રોફાઇબરથી ધીમેથી પોંછો. લેમ્પ શેડ. હેર ડ્રાયર વડે ધૂળ ઉડાડો અથવા ડ્રાય બ્રશથી સાફ કરો. વાસ્તુ મુજબ એનર્જી ક્લિનિંગ. સફાઈ બાદ ઘરમાં કપૂર અને ગૌમૂત્રનું ધૂપન કરો. નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દિવાળી પહેલાં ઘરના ઉત્તર અને પૂર્વ ખૂણાને ખાસ ચમકાવો. એ દિશામાં લક્ષ્મીજીના પ્રવેશદ્વારના માર્ગ ગણાય છે. તાજા ફૂલ અને તુલસી છોડ ઘરમાં રાખો, શુભતા વધે છે. શંખ, ઘંટ અને ઘીનો દીવો સાંજના સમયે જલાવો. ઘરમાં પવિત્રતા રહે છે. દીપાવલીના દિવસે માટે તૈયારીઓ. સફાઈ પૂરી થયા પછી ઘરમાં સફેદ કપડાં અથવા ચાદર બિછાવો. શાંતિનું પ્રતીક. મુખ્ય દ્વાર પર લક્ષ્મી પગલાંના નિશાન બનાવો. પ્રવેશ વખતે સુખ અને સમૃદ્ધિ. ચાંદીના વાસણો, ટૂથપેસ્ટ અને કપડાં વડે રગડો. નવી જેવી ચમકશે. ફૂલ અને દિયા સાથે એન્ટ્રન્સ ડેકોર બનાવો. લક્ષ્મીજીનું સ્વાગત.